મારા છોકરાને મેં સૈનિક સ્કૂલમાં ભણવા મૂકેલો છે, મદાપુર કંપા પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ સૈનિક સ્કૂલ. તો એના ટ્રસ્ટી છે પટેલ હરીશભાઈ. તો એને મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે ને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, ને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા, અને પીવીસી પાઇપ થી અને પાછળની જગ્યાએ માર્યો છે, અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર, એટલો એને મારેલો છે, અને કાન લાલ થઈ ગયા છે. પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને બી એને 25 લાફા માર્યા છે. 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે, અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું. એ પોતે ઉભો નથી રહી શકતો, ચક્કર આવે છે એને, એટલો નિર્દય રીતે એને મારેલો છે. હા, સ્કૂલ વાળાને અમે કીધું કે પુરાવો છે તમારી પાસે, સબૂત હોય તો એ બતાવો. તમારી જોડે કોઈ પુરાવો નથી, કોઈ પ્રૂફ નથી. એક છોકરાએ ખાલી એને કીધું કે આને મને પેપર આપ્યું, તો એ વાતને લઈને છોકરા, બીજા બિહારનો છોકરો છે, એની વાત માનીને આ રીતે મારા છોકરાને માર્યો છે, બીજા છોકરાને. તો મારી માંગ એટલી જ છે કે સ્કૂલ જે રીતે સ્કૂલમાં છોકરાઓને મારવામાં આવતા જ નથી, એ રીતે મારા છોકરાને સ્કૂલમાં મારેલો છે. રૂલ્સ છે જ નહીં, અને આટલો આતંકવાદી હોય ને કોઈ મોટો ગુનો કરી દીધો, મર્ડર કેસ કરી દીધો, એ રીતે મારા છોકરાને માર્યો છે. કોઈ પ્રૂફ તો હોવું જોઈએ કે નહીં. હું હરેશ પટેલ, પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું, અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું. સાહેબ, આજે જે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો છે. જો માર મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે, ને એ બાળકે અમને આનું નામ આપ્યું કે ભાઈ સાહેબ, મને આ લોકોએ આને મને આપ્યું છે. સીસીટીવી કોઈ આધાર પુરાવા જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. કયા ધોરણમાં હતો અને કયા ધોરણના? એ 8મા ધોરણનો બાળક હતો, અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા. ઓકે.